હજી તૈયાર થયા નથી તમે? આ બપોર પડી ગયા, ઘડિયાળમાં તો જોવો. ટીવી જોવા બેહી જાય ને એટલે બીજું કાંઈ સાંભળે નહીં, નકરું ટીવી જોયા કરે. લે આવી ગઈ જીગુ, મહેમાન વિયા હતા ને ગયા? ના ના, મહેમાન બપોરા કરશે અને હાનનું વાળું કરીને પછી એને ઘેરે જાય. મહેમાન તો રોકાણા છે. જા ને હવે ખોટું હું બોલશો, જોવા આવે એ છોકરા કઈ રોકાય નહીં. તો તઈ તમને શરમ નથી આવતી પૂછતા મહેમાન રોકાણા કે નહીં? જે જોવા આવે એ રોકાય થોડા, કામ પતે એટલે વિયા જાય. તમે એ વાત જવા દો, મને ઈ કયો હજી કેમ નાયા ધોયા નથી, તૈયાર નથી? રજા છે તો હું ઉઠી નકરું ટીવી જોયા કરવાનું. હું તમારા કામમાંથી નવરી જ નથી રહેતી. તમે રજાંદી ઘેરે હોય ને એટલે મારા આખા કામનું શેડ્યુલ વેખાઈ જાય. એમ નહીં, હું તને હું નડું છું, ક્યાંય આડો આવ્યો? આડા તો ક્યાંય નથી આવતા, પણ નાવ ધો નહીં ત્યાં લગી ટોયલેટ બાથરૂમ થોડા સાફ થાય છે. તમારા કપડા મારે ધોવાના હોય એ મારે બપોર લગી વાટ જોઈ. હમણાં ભાઈ નાઈ લઉં છું, હવે બહુ કરી તે. પેલા ઈ કેતો ગોગડીને છોકરો ગમ્યો કે નહીં? ગમવામાં તો એવું છે જીગર, છોકરો છે ને બહુ કાળો હતો એટલે ગોગડીએ ના પાડી. ગોગડી દેખાવડી છે, કાળો છોકરો હોય તો ના જ પાડે ને, થોડી એમ હા પાડ દે. પણ જીગર તમને કહું, એટલો પૈસાવાળો છોકરો હતો ને કે ગોગડી ગઈ હોત ને તો એને રાણીની જેમ રાખત, ઘરનું હસોડું કામ ન કરવું પડે. એટલો પૈસો એ છોકરા પાસે છે, નોકરી બહુ સારી કરે, એને બાપ દાદા વખતના પૈસા છે એની પાસે. અને ગોગડી ગમે એ કેત ને લઈ દે. એમ કેત ને મારે વિદેશમાં જવું છે ફરવા તો વિદેશમાં લઈ જાત. એ ગોગડી કદાચ એમ કેત ને મારે 5 લાખનો ફોન લેવો છે તો 5 લાખ રૂપિયાનો ફોન ગોગડી લઈ દે. એ મને ખબર છે. છોકરાને તો ગોગડી બહુ ગમી ગઈ હતી, છોકરાનો તો પૂરો વિચાર હતો. ગોગડી પાસે એવી કાઈ વિચાર્યું નહીં અને એમને ના પાડી દીધી. મારે કાળા છોકરા રે નથી હકાઈ કરવી. પાછી તો કે અમે બે જણા બહાર ગયા હોય તો લોકો કેવી વાતો કરે, છોકરો કેટલો કાળો અને છોકરી કેટલી રૂપાળી. એ ગોગડીની વાત સાચી જ છે. એટલો બધો કાળો છોકરો હોય તો કોઈ છોકરીઓ આ ન પાડે. પણ છોકરો ધોળો હોય અને ઘેરે પૈસા ન હોય તો ધોળા છોકરાનો બટકા ભરવા, ધોળા તો ગધેડાય હોય. એટલે હું ગધેડાય રે હકાઈ કરી નાખવાની. જીગુડી તું ક્યાંની વાત ક્યાં લઈ જાશો? આમાં ગધેડો ક્યાં વસી આવ્યો? હું બરોબર જ કહું છું. મારી ભૂલ થઈ ગઈ, બાકી હું બધી છોકરીઓને એ કહું કે છોકરો પૈસા વાળો હોય ને ત્યાં લગ્ન કરાય. આ કામની ને એની મગજમારી તો નહીં, બળતરાત નહીં. સવારે 6 વાગે ઉઠી ત્યાંથી સાંજે 10 વાગે હુઈ ત્યાં લગી નકરું કામ 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 જ. સારું કપડું પહેરવું નહીં, સારી જગ્યાએ ક્યાંય રખડવા જવું નહીં, સારા ફોન ન વાપરવા. તમે કંઈક લેવા જવાનું હોય અને પૈસા માંગીએ એટલે મળે રોદડા રોવા. આવતા મહિને લઈ જાય, ઓલા મહિને લઈ જાય, આ મહિને કામ નથી ને પૈસા નથી, ફલાણું ઢીકડું એમ કરીને વાતને વળી ટોળી નાખે અને પૈસા તો આપે જ નહીં. એમ નહીં, એ બધી વાત જાવ દે. તું એમ કેશો કે મારી ભૂલ થઈ ગઈ એટલે તું કેવા હું માંગશો? હું બીજું કાંઈ કહેવા નથી માંગતી, પણ આટલી વાતમાં તમને સમજણ આવી જવી જોઈએ કે હું શું કહેવા માંગુ છું. હું સમજો છું બધું, તું હું કેવા માંગશો નહીં. આપણે કાયદેસર જોણ કરીને તારા બાપાની, તારા બધાય ઘરવાળાની હા હતી ને તે જ લગ્ન કર્યા છે. હું કઈ ખોટું નથી બોલ્યો. મારે કાંઈ જે કાંઈ પૈસા ને મિલકત હતું એ શોખવટથી તારા બાપાને ને તને બેયને કીધું છે. અને હવે તું એમ કહેશો કે મારી ભૂલ હતી એમ? આટલા પૈસા તો છે, તારે હવે આનાથી કેટલાક વધારે પૈસા જોઈએ છે. અને તું એમ કહેશો અત્યારે કે મારી ભૂલ હતી તો હું જોવા આવ્યો આટલી મેં મિલકત દર્શાવી, તે તારે ના પાડી દેવાય ને કે મારા છોકરા હારે લગ્ન નથી કરવાની, મિલકત ઓછી પડે છે, પૈસા ટકે એની પાસે નથી સારું, તો તે ના પાડી દીધી હોત તો? અત્યારે હવે આ લગ્ન થયા ને 10 વર્ષ થયા ને હવે તું એમ કહેશો મારી ભૂલ છે એમ? હું જોવા આવ્યો, મેં તને કીધું કે આટલી મિલકત મારી પાસે છે, તે દી તું મારા મોઢે બોલી હતી કે મારે છોકરો હોજો જોઈએ, સંસ્કારી જોઈએ અને દેખાવડો હોય, એટલે મારે બીજું કાંઈ નથી જોતું, પૈસા ઓછા હોય તો હાલે. બોલી હતી કે નહીં તું? મને ખબર નહોતી આગળના સમયમાં થોડા પૈસા કાંઈ નહીં થાય. તઈ જો મને એવી ખબર હોત ને તો તે દી જ ના પાડી દે. તો પણ હજી કાંઈ નથી બગડી ગયું, હજી 10 વર્ષ થયા છે. તને મારાથી સારું ઠેકાણું મળી જાય. તમ તારે છે ને આપણે છૂટાછેડા લઈ લઈ. કર તાર બાપાને ફોન અને કા તાર બાપાને ઘેરે વય જ જા. તાર બાપાને કહેજે મારે જીગર આરે નથી રહેવું, મારે છૂટાછેડા લઈ લેવા છે અને મારે પૈસા વાળો છોકરો હોય ને એવું ઠેકાણું ગોતવું છે. એટલે તને તારા બાપા જવાબ આપશે. હોશિયારી કરો માં જીગર, હજી મને તમારાથી સારું ઠેકાણું મળે, તમારા સારો છોકરો મળે. અને હું કઈ કદરૂપી નથી, કાળી નથી, હું દેખાવડી છું, હિરોઈન જેવી છું. જેવો ધારું ને એવો છોકરો મળે. પણ મેં તને કીધું તો ખરું, વૈજાન તાર બાપા ન્યા. હું ક્યાં રોકું છું તને? હું તને સામે આલીને કહું છું વૈજા જા તમ તાર. ભાઈ વઈ જાય ને તો ખબર પડશે. ગામમાં વાંઢા આટા મારે છે ને એની હારે મારા કરજો આટા પછી. કોઈ છોકરી દે નહીં આ ઉંમરે. મારી ઉપાધિ તું શું કામ કરશો? હું વાંઢો રહું પવણું એ મારે જોવાનું છે. તમારા હારે લગ્ન થયા છે એટલે તો દયા આવે ને મને. હું કઈ હાવ એવી નથી. મારી ઉપર દયા આવતી હોય ને તો તું આવી વાત જ ન કરી જવાની. તો આપણે વાત કરતા હતા, ગોગડીની વાત હાલતી હતી અને ક્યાંની વાત તે ક્યાં પુગાડી. પૈસા વાળાના છોકરા તું જોશો જ, ખબર છે ને? રોડે જઈને દારૂ પીવે, સિગરેટું પીવે
દારૂ પીને આવીને ઘેરે એની ઘરવાળીઓને મારે. તો નથી કિસ્સા સાંભળતી? બધા એવા ન હોય ને. હા, બધાય છોકરા એવા ન હોય, પણ 90% છોકરા છે જે બાપના પૈસે લીલા લેર કરે છે ને આવા ને આવા જ પેતરા કરે છે. દારૂ પીવાની, મહેફેલું કરવાની, રાતે 3-3 વાગ્યા લગી રોડે આટા મારવાના ને ઘેરે આવીને દારૂ પીને બાયુને મારવાનું. બસ બસ હવે મારે કઈ નથી સાંભળવું, તમારું ભાષણ બંધ કરો. હા, હાસું કહું છું એટલે ભીં પડી. તને ખબર જ છે પૈસા વાળાના છોકરા કેવા હોય ને. હજી તને ચોખ્ખા શબ્દમાં કહું છું, તમ તારા બાપા ત્યાં જવું હોય ને તો વહી જાય. પ્રેમથી આપણે બે છૂટા પડી જાવ, છૂટા છેડા લઈ લઉં. તો તારે જેવો છોકરો ગોતવો હોય ને એવો ગોતજી. બસ બસ હવે ક્યાંની વાત ક્યાં તમે પુગાડો છો? ગોગડીની વાત હાલતી હતી, એમાં તે એમ કીધું મારાથી ભૂલ થઈ ગઈ છે, અને તું પાછી મને એમ કહેશો ક્યાંની વાત ક્યાં પુગાડી. તે જ આમાં આપણી વચ્ચે વાત નાખીને મગજમારી ચાલુ કરી. બસ બસ હવે બપોર થઈ ગયા છે અને હું મળું છું રસોઈ બનાવવા, અને તમે નાઈ ધોઈ લો. જાઓ, ખોટી મગજમારી તમારે હારે મારે નથી કરવી. મારે તારી હારે મગજમારી નથી કરવી. તું ચાલુ થઈ જાશો પછી બંધ થતા તો આવડતું નથી. ગોગડીની વાતમાં આપણું ઘર ભાંગી જાય. બસ હવે કીધું ને બંધ થઈ જાવ. હું જાઉં છું રસોઈ બનાવવા, અને ફટાફટ ઊભા થઈને અને છે ને નાઈ ધોઈ લો, તૈયાર થઈ જાવ. જાઓ હવે ટીવી નહીં જોતા, બંધ કરી દો. જે છોકરીઓ પૈસા વાળા છોકરાને પરણી છે ને એને પૂછજે, ખબર પડે કેટલીક ઘેરે મગજમારી છે. આ ઘેરે અમારી સામે તમે રોપ દેખાવો ને મગજમારી કરો ને એ પૈસા વાળા છોકરા હારે ન હાલે. પાછી તો હોશિયારી કરે, તમારાથી ને સારું મળે. ગોતો નહીં ખબર પડે. એ બસ હવે બડબડ કરવાનું બંધ કરો ને નાવા જાઓ. હા હા ભાઈ, જાવ જ શું નાવા. હેલો દોસ્તો, કેમ છો? હું તમારો જીગર. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ દોસ્તો, તમારા સપોર્ટની જરૂર છે. અને હા, તમે એક જોયું ને, બીજાના હિસાબે અમારું ઘર ભાંગતું ભાંગતું રહી ગયું, એટલે તમે કોઈ આવું નહીં કરતા. બીજાનું જોઈને આપણા ઘર ભાંગવાની કોશિશ નહીં કરતા. આપણે જે આપણા ઘરમાં હોય સ્થિતિ એ પ્રમાણે જિંદગી જીવતા શીખજો પ્લીઝ દોસ્તો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, વિડીયો અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.